લીંબુ એક ખાટું ફળ છે જે વિટામિન સીથી ભરપૂર હોય છે. તેના રસનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં અને પીણામાં થાય છે. લીંબુના ફાયદાઓમાં પાચનક્રિયામાં સુધારો, રોગપ્રતિકારક શક્તિમાં વધારો, ત્વચાની સંભાળ અને વજન ઘટાડવામાં મદદ થાય છે. લીંબુનું સેવન તમે દિવસમાં ગમે ત્યારે કરી શકો છો, પરંતુ કેટલાક લોકો તેને ગરમ પાણીમાં ભેળવીને સવારે લેવાનું પસંદ કરે છે. લીંબુના ગેરફાયદાઓમાં વધુ પડતા સેવનથી દાંતના સ્વાસ્થ્યને નુકસાન, એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમને કોઈ ખાસ રોગપ્રતિકારક શક્તિને લગતી સમસ્યા હોય તો ડોક્ટરને સલાહ લેવી હિતાવહ છે. લીંબુ શરબત બનાવવા માટે તમારે જોઈશે લીંબુ, પાણી, ખાંડ અને બરફ. સૌથી પહેલાં લીંબુને બરાબર ધોઈને કાપી લો, પછી 1 ગ્લાસમાં પાણી લો અને તેમાં લીંબુનો રસ નાખો. સ્વાદ અનુસાર ખાંડ ઉમેરો અને બરાબર મિક્સ કરો, જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય. છેલ્લે બરફના ટુકડા ઉમેરો અને ઠંડુ સર્વ કરો. શું તમારે લીંબુ શરબતમાં કંઈક અલગ ટ્રાય કરવું છે? તમે લીંબુ શરબતમાં થોડો ફુદીનાનો પાવડર અથવા થોડું સંચળ ઉમેરી શકો છો. આનાથી તેનો સ્વાદ વધુ વધી જશે. લીંબુ શરબતમાં કાળા મરીનો પાવડર ઉમેરવાથી તેનો સ્વાદ વધુ તીખો અને મસાલેદાર બને. લીંબુ શરબતમાં ખાંડને બદલે મધ લઈ શકાય છે. મધ એ એક કુદરતી સ્વીટનર છે અને તે લીંબુ શરબતને સ્વાદિષ્ટ બનાવે છે, સાથે સાથે તેના ફાયદાઓ પણ ધરાવે છે. લીંબુ શરબત તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે. લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં રહે છે, જે શ્વેત રક્તકણોના ઉત્પાદન માટે જરૂરી છે. શ્વેત રક્તકણો એ તમારા શરીરના યોદ્ધાઓ છે જે બીમારીઓ સામે લડે છે. આ ઉપરાંત લીંબુમાં ફ્લેવોનોઇડ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ પણ હોય છે, જે શરીરને મુક્ત રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે. લીંબુ શરબતથી આંખોને પણ ફાયદો થાય છે. લીંબુમાં રહેલું વિટામિન સી આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે આંખોને તંદુરસ્ત રાખવામાં અને અંધત્વનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. લીંબુ શરબતથી શરીરને ઘણા બધા તત્વો મળે છે. મુખ્યત્વે તેમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ફાઇબર જેવા બીજા ઘણા પોષક તત્વો પણ હોય છે. નિયમિતપણે લીંબુ શરબતનું સેવન કરવાથી મહિલાઓને પીઠના દુખાવા અને સાંધાના દુખાવામાં રાહત મળી શકે છે, કારણ કે તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે સોજાને ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. મહિલાઓ માટે લીંબુ શરબત એક સંપૂર્ણ વિકલ્પ છે, કારણ કે તે ન માત્ર પીઠના દુખાવા અને સાંધાના દુખાવામાં રાહત આપે છે, પરંતુ તે ત્વચાને ચમકદાર અને વાળને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. આનાથી મહિલાઓ પોતાની જાતને વધુ ઉર્જાવાન અને આત્મવિશ્વાસુ મહેસૂસ કરી શકે છે. લીંબુ શરબત તો જાણે જાદુઈ પીણું છે સ્પોર્ટ્સ પર્સન માટે. વિટામિન સીથી ભરપૂર, તે થાકને ભગાડે અને સ્ફૂર્તિ લાવે. કસરત પછી સ્નાયુઓના દુખાવામાં રાહત આપે અને શરીરને હાઇડ્રેટેડ રાખે. નિયમિતપણે લીંબુ શરબતનું સેવન કરવાથી મેચમાં વધુ સારું પ્રદર્શન કરી શકાય છે. આજની વ્યસ્ત જીવનશૈલીમાં લીંબુ શરબત એક વરદાન સમાન છે નોકરિયાત યુવાનો માટે. આખો દિવસ કામ કર્યા પછી થાક અનુભવાય ત્યારે લીંબુ શરબતનો 1 ગ્લાસ તરત જ તાજગી આપે છે. તે માનસિક તણાવ ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે, જેથી આપણું મન શાંત અને કાર્યક્ષમ રહે. તો તમે પણ રોજ લીંબુ શરબત પીને થાકને ભગાવો અને દિવસભર તંદુરસ્ત રહે. ખાસ કરીને ડોક્ટર્સ, એન્જિનિયર્સ અને વકીલ્સ જેવા વિવિધ પ્રોફેશનલ્સ માટે લીંબુ શરબત એક ઉત્તમ વિકલ્પ છે. સતત મહેનત અને માનસિક તાણ વચ્ચે આ પીણું તમને તાજગી આપે છે, મનને શાંત રાખે છે અને કાર્યક્ષમતા વધારે છે. તો તમે પણ રોજ લીંબુ શરબત પીને આખો દિવસ તંદુરસ્ત રહો અને શ્રેષ્ઠ પ્રદર્શન કરો. નાના ભૂલકાઓ માટે તો લીંબુ શરબત બહુ જ સરસ વાત છે. રમતા થાકી જવાય ત્યારે લીંબુ શરબતનો 1 ગ્લાસ શરીરને તરત જ તાજગી આપે છે અને રમવા માટેની ઊર્જા પણ આપે છે. આનાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે, જેથી તેઓ વારંવાર બીમાર પડતા નથી. વૃદ્ધો અને ઉંમરલાયક વ્યક્તિઓ માટે લીંબુ શરબત એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તે પાચનક્રિયામાં સુધારો કરે છે, હાડકાને મજબૂત રાખવામાં મદદ કરે છે અને હૃદય માટે પણ ફાયદાકારક છે. નિયમિતપણે લીંબુ શરબતનું સેવન કરવાથી તેઓ વધુ તાજગીસભર અને સ્વસ્થ રહી શકે છે.